અરવલ્લીના મોડાસા ખાતે ઝડપાયેલ આઈસીડીએસ વિભાગના પૌષ્ટિક આહારના જથ્થા મામલે મોટો ખુલાસો. ઇન્ચાર્જ અધિકારી અને વિતરણકર્તા એજન્સીના નિવેદનોમાં વિરોધાભાસ. મોડાસા ખાતે જાગૃત નાગરિક દ્વારા પકડાયેલ જથ્થાને લઈને નોંધાઈ છે લેખિતમાં પોલીસ ફરિયાદ. ત્યારે ડ્રાઈવરના જણાવ્યા અનુસાર જથ્થો ખાનપુર તાલુકામાં આવેલ ગોડાઉનથી લાવ્યો હતો. સમગ્ર મામલે જ્યારે ખાનપુર ખાતે આવેલ ગોડાઉન પર તપાસ કરતા ત્યાં જથ્થો વિતરણ થઈ રહ્યો હતો. વિતરણ કરનાર એજન્સીના કર્મચારીએ જણાવ્યું કે આ જથ્થો ખાનપુરનો છે અને જે વિતરણ માટે મોકલવામાં આવ્યો હતો. પરંતુ જે ડ્રાઈવર હતો એની દીકરી બીમાર છે અને દાખલ કર્યાના સમાચાર મળતા ડ્રાઈવર તે જથ્થો વિતરણ કરવાના સ્થાને મોડાસા લઈને નીકળી ગયો. વિતરણકર્તાએ સ્વીકાર્યું કે જથ્થો આમ તો વહેલા વિતરણ કરવાનો હોય, એમને જથ્થો મળેથી 7 દિવસમાં અમારે વિતરણ કરવાનું હોય. મહીસાગર જિલ્લામાં 15 દિવસ લેટ ચાલે છે. અમને માલ મળ્યો ને તરત અમે વિતરણ શરૂ કર્યું. જ્યારે આ મામલે ઇન્ચાર્જ આઈસીડીએસ અધિકારીને પૂછતા તેઓએ જણાવ્યું કે આ જથ્થો અમારા જિલ્લાનો નથી. ત્યારે બંને નિવેદનમાં વિરોધાભાસ જણાઈ આવે છે. જે પોષણક્ષમ પ્રોડક્ટનો જથ્થો પકડાયો તે ખરેખર ક્યાંનો તે મોટો સવાલ. હાલ સમગ્ર મામલે મોડાસા પોલીસ તપાસ કરી રહી છે. બ્યુરો ચીફ સંજય જયસ્વાલ, મહીસાગર. બોલો. હવે ભાઈને મેં 3 દિવસ માટે ત્યાંથી ફોન કર્યો હતો અમારા પેટા કોન્ટ્રાક્ટરને કે ભાઈ 3 દિવસ માટે બીજી ગાડી મોકલો, આપણી ગાડી બગડેલી છે. તો એ ભાઈને બોલાયો. હવે ભાઈએ ગાડી ભરી લીધી. એને વડાગામ સેજાના અંદર વિતરણ કરવા મોકલવાનો હતો. પણ એ ભાઈની છોકરીની તબિયત બગડી એટલે મને કીધા વગર ગાડી લઈને સીધો નીકળી ગયો. અને અડધેથી મારા પર ફોન આવ્યો કે આ રીતનું બન્યું છે, તો હું ગાડી મોડાસા મૂકી દેજો. તમે શું જવાબ? મેં કીધું જાકીરભાઈ મહેમાન મોડાસા રહે છે, એમના ત્યાં ગાડી મેળ દેજે. હું સવારે મોડાસાથી લઈને નીકળીને હું વિતરણમાં જતો રહીશ. ખરેખર ક્યારે વિતરણ કરવાનું હોય છે અને વિતરણ કરવામાં કેમ જૂન મહિનો તો પૂરો થવાય? ગાડી આવી જાય ને એટલે સાહેબ અમારે અઠવાડિયામાં વિતરણ ચાલુ કરી દેવું પડે. પણ ઓલરેડી મહીસાગરમાં 15 દાડા કામ લેટ ચાલે છે. તો તમે ત્યાં બોલાવ્યો તો અથવા તો તમે એટલે ભાઈની છોકરીની તબિયત બગડી ને એટલે નીકળી ગયો મને પૂછ્યા વગર. હવે અડધે આવ્યો એટલે ગાડી પણ ત્યાં સૂની ભરેલી મેલાય નહીં. આદિવાસી વિસ્તાર છે, હાઈવે ટચ ગોડાઉન છે. ત્યાં ગાડી મેલું તો ચોરી જવા માલ ભય રહે. એટલા માટે મેં એને કીધું મોડાસા મેલ દે, હું સવારે વહેલા આવી વિતરણમાં જતો રહીશ ને હું જાતે જ વિતરણ કરું. અહીં પેટા કોન્ટ્રાક્ટરના હાથ નીચે હું વિતરણ કરું છું. શું નામ તમારું? એજાજ યુનુસભાઈ મેમ. એકચ્યુઅલી એ બાબતમાં અમે આજે ખાનપુર ઘટકના જે સેજામાં જથ્થો આવેલો છે એ જથ્થાનું ફિઝિકલ વેરિફિકેશન કર્યું. તો એમાં કોઈ એવી વિસંગતતા માલુમ પડેલ નથી અને એ જથ્થો અમને અમારા ડિસ્ટ્રીબ્યુટર તરફથી મળેલ જ નથી. એટલે આમાં અમારે કંઈ કરવાનું થતું નથી. સર, ખાસ કરીને આ એજન્સીને આપવામાં આવતો હોય છે, કઈ એજન્સીને આ જે જથ્થો આપવામાં આવ્યો હતો અને કઈ એજન્સી આમાં ડિસ્પોઝ કરવામાં આવે છે? વિતરણ કોણ કરે છે? વિતરણ એજન્સી એ જિલ્લા કક્ષાએથી નક્કી કરવામાં આવે છે અને જિલ્લા કક્ષાએથી એ બધું થતું હોય છે. સર, એનું ગોડાઉન ક્યાં જગ્યાએ આવેલું છે? ખાનપુર ખાતે. એનું ગોડાઉન ખાનપુરમાં બાકોર અને પાંડરવાડા ખાતે આવેલ છે. ખાસ કરીને બીજી વાત છે કે સર, આ જે જથ્થો હતો, જથ્થો તો ઝડપાયો જ છે અને પોલીસે જથ્થો પણ મેળવ્યો છે. ખરેખર એ જથ્થો મહીસાગર જિલ્લાનો હતો કે અન્ય જિલ્લાનો હતો? તે તપાસની અંદર ખ્યાલ આવી કે કેમ? એ બાબતે અહીંયાથી આ જિલ્લાનો તો આ જિલ્લામાંથી તો એ જથ્થો આપેલો જ નથી. એટલે એ અન્ય કોઈ જિલ્લાનો હોઈ શકે. સર, કેવી રીતે ગણતરી કરવામાં આવતી હોય છે? આ જે મિલ્ટ આવતું હોય છે કેવી રીતે સરકાર અહીં સુધી પહોંચાડતું હોય છે અને આપના કક્ષાએથી કેવી રીતે પહોંચાડવાનું હોય છે? જે આમાં એજન્સી નક્કી કરેલી હોય છે એના જે કોન્ટ્રાક્ટર હોય છે એ ઓટીપીના માધ્યમથી જે તે આંગણવાડી કેન્દ્ર પર આંગણવાડી કાર્યકરનો સંપર્ક કરી અને ઓટીપી આપ્યા પછી એ જે તે બેગ ત્યાં ડિલિવર થતી હોય છે. સર, આપના ધ્યાને છે અગાઉ પણ એક પ્રાંતિજ ખાતેથી જથ્થો ઝડપાયો હતો, એ પણ મહીસાગર જિલ્લાનો હોવાનું માલુમ પડ્યું હતું. ત્યારે ફરી એક વખત આ જથ્થો ઝડપાયો છે. આપનું કહેવું છે કે આપણા જિલ્લાનો નથી, તો શું હોઈ શકે આમાં? પ્રાંતિજ હું તો છેલ્લા ચાર જ મહિનાથી ઇન્ચાર્જ સીડીપીઓ તરીકે ફરજ બજાવું છું, એટલે એ વિશે મને એટલી બધી માહિતી નથી. શું નામ? કાર્તિક વી ખાંટ.